પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 102 દિવસ, અને આજે 12/4/25 શનિવાર, 12/4/25 શનિવાર, અને પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. એપ્રિલ 10મી 1829 એ સાલ્વેશન આર્મીના સ્થાપક જનરલ વિલિયમ બુથ સાહેબનો જન્મદિવસ, અને હમણાં 2 દિવસ પહેલાં જ 10મી એપ્રિલનો દિવસ ગયો. અને એ સાહેબનું મરણ 20 ઓગસ્ટ 1912, એટલે 83 વર્ષનું પૃથ્વી પરનું તેમનું જીવન પ્રભુએ આશીર્વાદિત કર્યું. અને મને એવી પ્રભુ તરફથી પ્રેરણા થઈ કે જનરલ વિલિયમ બુથ સાહેબ માટે એમના જીવન સંબંધી કેટલીક બાબતો આપણે જોઈએ. સેમ્યુઅલ બુથ અને મેરી મોસ, એમનું આ બાળક એટલે વિલિયમ બુથ, અને એમનો જન્મ મેં અગાઉ કહ્યું એ પ્રમાણે એપ્રિલ 10, 1829 એમનો જન્મ થયો. નોટિંગહામમાં જે ઘરમાં જન્મ થયો હતો એ ઘર આજે મ્યુઝિયમ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે શરૂઆતમાં તેઓ મેથોડિસ્ટ પ્રીચર તરીકે સેવા આપતા હતા, અને કોઈક કારણસર તેમણે મેથોડિસ્ટ પ્રીચર તરીકે રાજીનામું આપ્યું અને ઓપન એર મીટિંગ્સ મિનિસ્ટ્રી શરૂ કરી. જાહેરમાં રાત્રિ અને દિવસોની મિટિંગ એમણે શરૂ કરી, અને પોતાનો સમય ગરીબોની મુલાકાત, તેમને ઉત્તેજન, તેમના માટે પ્રાર્થના, વ્યસનીઓ હતા એમની મુલાકાત, અને વ્યસનમાંથી તેઓ મુક્ત થાય એના માટે પ્રયત્ન કરતા, દેહ વિક્રય કરતી સ્ત્રીઓની મુલાકાત અને એમાંથી તેમને પાછા લાવવા માટેના પ્રયત્નો તેઓ કરતા. જે પછડાયેલા લોકો હતા, તિરસ્કાર કરાયેલા લોકો હતા, જેઓને કોઈ માન કે સ્થાન હતું નહીં, એવા લોકો મધ્યે એમણે જે સેવા કરી, અને જેઓને કોઈ ભવિષ્યની આશા નહોતી અને ઈશ્વર વગરના હતા, તેમના જીવનમાં એમણે કાર્ય કર્યું. જ્યારે તેઓ બાઇબલ અભ્યાસ કરવા માટે ગયા, ત્યારે એમના જીવનમાં બનેલો એક બનાવ, અમે જ્યારે જબલપુર કોલેજમાં ભણતા હતા અને અમારા પ્રિન્સિપાલ જેકબ પોલ સાહેબ, એમણે આ જનરલ વિલિયમ બુથ સાહેબનો એક અનુભવ કોઈ સંદેશામાં ટાંકેલો. જ્યારે તેઓ છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હતા, જનરલ વિલિયમ બુથ સાહેબ, અને એ વખતે એમને ઈચ્છા થઈ કે મારે કોલેજમાં કોઈક સેવા કરવી છે, અને એટલા માટે પ્રિન્સિપાલ સાહેબને મળવા ગયા, અને પ્રિન્સિપાલ સાહેબની આગળ રજૂઆત કરી કે સાહેબ, મારે કોઈક સેવા કરવી છે. અને એ વખતે પ્રિન્સિપાલે કહ્યું કે તમારે જો સેવા જ કરવી છે તો પહેલા વર્ષના જે વિદ્યાર્થીઓ છે એમના બૂટની પોલિશ તમે દરરોજ કરો. અને વિલિયમ બુથ ના પાડી, હું આવું કામ કરવા તૈયાર નથી, અને ઓફિસમાંથી નીકળી ગયા. રસ્તામાં વિચાર કર્યો, મને એવું હતું કે બાઇબલ વાંચવાની સેવા આપશે, ગીત ગાવાની સેવા આપશે, પરંતુ સાહેબે તો મને આવી સેવા આપી, અને આવી સેવા કોણ કરે? રાત્રે સ્વપ્નમાં પ્રભુ ઈસુએ એમની સાથે વાત કરી, વિલિયમ, મેં મારા શિષ્યોના પગ ધોયા, હું ગુરુ અને પ્રભુ હોવા છતાં તો શું તું પહેલા વર્ષના વિદ્યાર્થીઓ જે મારી સેવાને માટે તૈયાર થઈ રહ્યા છે
એમના પગ એમની પોલિશ કરવાને માટે તું તૈયાર નથી? અને બીજા દિવસ સવારે પ્રિન્સિપાલની ઓફિસમાં ગયા અને જેને વાત કરી કે હવે હું પોલિશ કરીશ અને પોતાનો રાતનો અનુભવ જણાવ્યો. નમ્રતા દેખાવી પોતાના જીવનમાં અને અભ્યાસ પૂરો કરીને જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે પ્રભુના નામમાં તેમણે જે અદ્ભુત સેવા કરી અને એ સેવામાં શરૂઆતમાં ક્રિશ્ચિયન મિશન તરીકે ઓળખાતી હતી. પરંતુ એક દિવસે જનરલ સાહેબ પોતાના સેક્રેટરીને પત્ર લખાવતા હતા અને એમાં લખ્યું વી આર વોલેન્ટિયર્સ આર્મી. અને એ વખતે બાજુમાં એમનો દીકરો બ્રોમવેલ બુથ જેઓ બેઠા હતા અને એમણે કહ્યું કે પપ્પા, વી આર નોટ વોલેન્ટિયર આર્મી બટ વી આર સાલ્વેશન આર્મી. અને એ દિવસથી સાલ્વેશન આર્મી તરીકે શરૂઆત થઈ. મે 1878માં સાલ્વેશન આર્મીની શરૂઆત થઈ અને 1883માં બોમ્બેમાં એની શરૂઆત થઈ અને 1884માં ગુજરાતમાં આત્માપુર ગામ છે ખેડાની બાજુમાં, ત્યાંથી સાલ્વેશન આર્મીની શરૂઆત થઈ એ ઇતિહાસ જણાવે છે. એમણે કોઈ જગ્યાએ કહ્યું હું તો લડીશ. શેના માટે લડીશ? જે આત્મા અંધકારમાં છે તેઓના માટે હું લડીશ અને તેઓને હું પ્રકાશમાં લાવવા પ્રયત્ન કરીશ. અને એમની સેવા પ્રભુએ આશીર્વાદિત કરી. મત્થેની સુવાર્તા 16મો અધ્યાય 18મી કલમમાં ઈસુએ પિતરને કહ્યું, આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ. અને જનરલ વિલિયમ બુથ સાહેબના વિશ્વાસ ને સેવા પર સાલ્વેશન આર્મી બાંધવામાં આવી. હવે જો આપણે અત્યારના સમય પ્રમાણે જોઈએ તો 133 દેશોમાં સાલ્વેશન આર્મીની સેવા છે. 42,154 ફીડિંગ સેન્ટર કે જ્યાં લોકોને જમાડવામાં આવે છે, ખોરાક આપવામાં આવે છે. 1,64,747 સિનિયર બેન્ડ છે સાલ્વેશન આર્મીમાં. 7,58,850 બહેનો મધ્યની મિનિસ્ટ્રી ચાલે છે અને 5,77,851 સન્ડે સ્કૂલના બાળકો છે અને 1,72,438 એમની સાથે સાલ્વેશન આર્મીની સાથે જોડાયેલી સંસ્થાઓ નાની મોટી સેવા છે. અને ખરેખર પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ અને આજની આ સેવાને માટે ખરેખર પ્રભુનો આભારી માનીશ. અને સાલ્વેશન આર્મી માટે આપણે પ્રભુનો આભાર માનતા પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અને આજે જનરલ બુથ સાહેબ સંબંધી અમે જોયું, જનરલ વિલિયમ બુથ સાહેબે તેમની સેવાને માટે અને સાલ્વેશન આર્મીની સ્થાપના કરવામાં આવી અને ઘણા બધા શહેરોમાં, દેશોમાં એની સેવા કાર્ય ચાલે છે. અમારા ગુજરાતમાં પણ એ સેવા ચાલે છે, માટે અમે આભાર માનીશ. સાલ્વેશન આર્મીના ભાઈ બહેનો માટે તેમની સેવાઓને માટે આભાર માનતા તમારા હાથોમાં સોંપાય. જે સેવકો સેવા કરી રહ્યા છે તેઓને આશીર્વાદિત કરો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.